અંજાર શહેરના નાગરિકોને વહીવટી પ્રક્રિયામાં સરળતા રહે અને જરૂરી સરકારી દાખલાઓ મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે તેવા ઉમદા હેતુ સાથે ભારતીય જનતા પાર્ટી અંજાર શહેર દ્વારા ભવ્ય જન સહાયતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। અંજારની મામલતદાર કચેરીની બહાર અને બસ સ્ટેશનની બિલકુલ સામે આ સેવાકીય પ્રવૃત્તિઓ પ્રારંભ કરી દેવામાં આવી હતી। આ કેમ્પમાં મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા અને પોતાની જરૂરિયાત મુજબના ફોર્મ ભરવાની કામગીરી કરાવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યમંત્રી અને અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા અને લોકસેવાના કાર્યો માટે કટિબદ્ધ છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમારી સરકાર અને સંગઠન જનતાની મુશ્કેલીઓ નિવારવા માટે સતત તત્પર રહે છે। આ જન સહાયતા કેમ્પ એ વાતનું પ્રતીક છે કે ભાજપ માત્ર ચૂંટણીલક્ષી રાજનીતિમાં નહીં પરંતુ સેવા ही संगठनના મંત્ર સાથે લોકોના પાયાના પ્રશ્નો ઉકેલવામાં વિશ્વાસ ધરાવે છે। નાગરિકોને સરકારી કચેરીઓનો બિનજરૂરી ધક્કા ન ખાવા પડે અને પારદર્શક રીતે પોતાના દાખલાઓ મળી રહે તે માટે ભાજપના કાર્યકરો સેતુ બનીને કામ કરી રહ્યા છે। અંજાર ખાતે આયોજિત આ વિશેષ કેમ્પ અંગે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે ધોરણ 10 અને 12ના પરિણામો બાદ વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દીના આગળના અભ્યાસ માટે વિવિધ દાખલાઓ અને પ્રમાણપત્રોની તાતી જરૂરિયાત હોય છે, જેને ધ્યાને રાખીને અંજાર મામલતદાર કચેરી ખાતે વહીવટીતંત્ર અને ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત સહયોગથી આ ઓપન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગતિશીલ ગુજરાતની સંકલ્પનાને સાકાર કરવાના ઉમદા હેતુ સાથે અહીં મામલતદાર સહિતનો તમામ સ્ટાફ ખડે પગે રહી અરજદારોની સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ લાવી રહ્યો છે। આ કેમ્પમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા જે રીતે સામાન્ય નાગરિકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે તેનાથી વહીવટી પ્રક્રિયા વધુ સરળ બની છે અને લોકોમાં સંતોષની સાથે આનંદની અનુભૂતિ જોવા મળી રહી છે। આ કેમ્પમાં મુખ્યત્વે 3 પ્રકારના અગત્યના દાખલાઓ મેળવવા માટેની સહાય પૂરી પાડવામાં આવી રહી છે, જેમાં જાતિનો દાખલો મેળવવા માંગતા અરજદારો માટે એલસી, પિતાનું એલસી, રેશન કાર્ડ અને આધાર કાર્ડ જેવા પુરાવાઓ સાથે પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। તેવી જ રીતે નોન ક્રિમિનલ દાખલા માટે રેશન કાર્ડ, આધાર કાર્ડ, સોગંદનામું તેમજ જાતિ અને આવકના દાખલાની પૂર્તતા કરીને ફોર્મ ભરવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત આવકનો દાખલો કઢાવવા માંગતા લોકો માટે રેશન કાર્ડ અને આધાર કાર્ડના આધારે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। ભાજપના પાયાના કાર્યકરો દ્વારા સ્થળ પર જ તમામ દાખલાઓ માટેના ફોર્મ ભરી આપવામાં આવ્યા હતા। આ સેવા યજ્ઞને સફળ બનાવવા માટે અંજાર શહેર ભાજપ પ્રમુખ હિતેન વ્યાસ, મહામંત્રી કૃપાલસિંહ રાણા અને અશ્વિન સુરઠિયાના નેતૃત્વ હેઠળ કાર્યકરોની ટીમ ખડે પગે સેવા આપી હતી। અંજાર શહેર ભાજપ દ્વારા આયોજિત આ કેમ્પમાં જનતાને વધુમાં વધુ લાભ લેવા અને સરકારી પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી। તાજેતરમાં ધોરણ 10 અને 12ના સમગ્ર રાજ્યના પરીક્ષાના પરિણામો આવ્યા અને એ પરિણામ પછી વિદ્યાર્થીઓને આગળ પોતાની કારકિર્દી ઘડવા માટે જરૂરી જે કંઈ દાખલા કે ડોક્યુમેન્ટ જોઈએ એના માટે વિદ્યાર્થીઓ સામાન્ય રીતે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીની કચેરીનો સંપર્ક કરતા હોય છે। આજે અંજાર ભારતીય જનતા પાર્ટી દ્વારા બધાને સાથે રાખીને અંજાર શહેર અને તાલુકાના વિદ્યાર્થીઓ માટે અને અરજદારો માટે એક ઓપન કેમ્પનું આયોજન અંજાર મામલતદાર કચેરી ખાતે કરવામાં આવ્યું અને આનંદ સાથે કહેવું પડે કે સમગ્ર મામલતદાર કચેરીનો સ્ટાફ અને સ્વયં મામલતદારથી પોતે પણ અહીં ઉપસ્થિત રહીને અરજદારો સાથે સંવાદ કરીને એ અરજદારોની જે કંઈ મુશ્કેલી, સમસ્યા, રજૂઆત કે દાખલા માટેની જે કંઈ પ્રક્રિયા કરવાની હોય એ પ્રક્રિયા કરાવવામાં પણ સમગ્ર સ્ટાફ મદદરૂપ બન્યો છે। આજે જે રીતે વહીવટીતંત્ર જે રીતે સરસ મજાનું કામ કરે છે એ જોઈને લોકોમાં પણ એક સંતોષ અને આનંદની અનુભૂતિ છે। અંજાર શહેર અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અને સંગઠનના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને એક સામાન્ય કાર્યકર્તાની જેમ એક અરજદારોનું સરસ મજાનું માર્ગદર્શન કરી રહ્યા છે। યુવા ભારતીય જનતા પાર્ટીના મિત્રો છે, યુવાનો છે, એ પણ લોકોને મદદરૂપ બની રહ્યા છે। સોશિયલ મીડિયાના મિત્રો છે એ પણ પોતાના માધ્યમથી લોકોની મદદરૂપ બની રહ્યા છે અને સમગ્ર શહેરમાં એક પ્રકારનું જે રીતે ગતિશીલ ગુજરાતની જે સંકલ્પના સિદ્ધ થતી હોય એવું લાગે છે એ જોઈને ખૂબ આનંદ થાય છે। આ પ્રક્રિયા સતત ચાલતી રહે અને આવા જ પ્રકારનું વાતાવરણ સતત રહે, લોકોના નાના મોટા રોજબરોજના કામો માટે
જરૂરી જે કંઈ ડોક્યુમેન્ટ છે રજૂ કર્યા પછી તાત્કાલિક એના દાખલાઓ મળી જાય એ પ્રકારની વ્યવસ્થા જ્યારે આજે કરવામાં આવી રહી છે. રાજ્યના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની નેમ છે કે જે ગતિશીલ ગુજરાતની સંકલ્પના છે અને એ સંકલ્પના સિદ્ધ કરવા માટે સમગ્ર વહીવટીતંત્ર, ભારતીય જનતા પાર્ટી પરિવાર, નગરપાલિકાને ચૂંટાયેલી પાંખ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો, સંગઠનના પણ લોકો અને નાગરિકો પણ આમાં ઉપસ્થિત રહીને જે રીતે ઉત્સાહપૂર્વક લોકોનું મદદ અને માર્ગદર્શન કરી રહ્યા છે એ જોઈને, આ દ્રશ્ય જોઈને પણ એક સહજ રીતે આમ નાગરિક તરીકે પણ સ્વાભાવિકપણે આનંદ પણ થાય અને ગૌરવ પણ થાય.